ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના પ્રજાજનો વારંવાર બિસ્માર રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠતા આજે સ્થાનિક લોકોએ રસ્તો બંધ કરતા ટ્રાફિક જામ થયો હતો। ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના સોસાયટીના રહીશોએ આજે એકાએક રસ્તા ઉપર ઉતરી આવીને આંદોલન કરીને રસ્તા રોકો આંદોલન છેડતાની સાથે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। રાજપાડી ગામના પ્રજાજનો દ્વારા વારંવાર બિસ્માર રસ્તા બાબતે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવતા સ્થાનિકો અને વાહન ચાલકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈને આજે કંટાળી ગયેલા સ્થાનિકોએ વાહન વ્યવહાર અટકાવી દીધો હતો। સ્થાનિકો દ્વારા એકાએક વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા એકતાનગરને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। નવી ટેકનોલોજીના પ્રમાણે આ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ નવી ટેકનોલોજી વાળો માર્ગ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે। આ નવનિર્મિત રોડ ઉપર ઠેઠ ઠેકાણે ખાડાઓ પડી ગયા હતા અને ધૂળની ડમરીઓ એટલી હદે ઉડતી હતી કે જેનાથી રાહદારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। વારંવાર સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા લોકોએ કંટાળીને આજે રસ્તા રોકો આંદોલન છેડી નાખ્યું હતું। રાજપાડી ગામના 4 રસ્તા પર પણ નવી ટેકનોલોજી વાળો રોડ એકાએક બનાવી દેવાતા આ રોડ પર પણ ધૂળની ઉડતી ડમરીઓથી રાજપાડીની સોસાયટી તેમજ બજારમાં ધંધા રોજગાર ચલાવતા વેપારીઓ અને ગ્રામજનો પરેશાન થયા હતા। ધૂળ ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના ગંભીર આક્ષેપ લોકોએ કર્યા હતા। ત્યારે લોકોએ ભારે હાલાકી બાદ કંટાળીને આજે એકાએક રસ્તા રોકો આંદોલન છેડી દીધું હતું। આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા લાગતા વળગતા તંત્ર અધિકારીઓને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે વિરોધ પ્રદર્શન કરીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જો આ સમસ્યાનો ઉકેલ જલ્દી નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા રાજપાડી પોલીસની ટીમ પણ દોડી આવી હતી। 6 મહિનાથી શરદીથી પીડાઉં છું। મને 6 મહિનાથી આ ધૂળની શરદી છે। મેં 10 ડૉક્ટર બદલ્યા છે, પરંતુ મને ડૉક્ટરે એમ કીધું છે કે આ ધૂળ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી તને શરદી મટે નહીં, એટલે આનું જલ્દી નિરાકરણ કરો, મારી શરદીનું કંઈક ઉપાય કરો। અલકાપુરીમાં રહું છું। અમે એકલો ડર જ ખાઈએ છીએ, બીજું ખાઈને જીવી શકતા બી નહીં કે એકલા ડર, આખો દિવસ ઘરમાં એકલો ડર જ મળે। કચરા પોતું કરો ને ઘરમાં રહો, એકલો ડર જ મળે। આજે ઘરે નિર્ણય આવે કે ઘરે રોડ સારો બને, હું એવું કહું છું તમને। આજે મારી મહિના ઉપર છે, બીમાર છે, આ ડરના હિસાબે એને ટીબીની અસર આવી ગઈ છે। આજે કેટલા દવાખાનો જઈએ છીએ, અમે રોજ દવાખાના દોડીએ છીએ, અત્યારે બી જવાનું જ છે અમારા અંકલેશ્વર। કેમ હાઈવે નથી તૂટતા આટલા વરસાદમાં ને કેમ આ સ્ટેટ હાઈવે તૂટી જાય છે? તમને કઈ દેશની ઇજ્જતની પડી છે કે નહીં? દેશ પ્રેમ જેવું કઈ છે કે નહીં તમારા લોકમાં? ને લોકોએ આઝાદી મેળવવા માટે કેટલું બલિદાન આપ્યું ને તમે શું કરો છો આજે ખુરશી પર બેસીને, સરકારી ખુરશી પર બેસીને? આના કરતા તો અંગ્રેજો સારા હતા। અંગ્રેજોએ બહુ સારું કર્યું હતું, સાચી વાત કે એમનું કન્સ્ટ્રક્શન તમે જોઈ આવો આજે। કાર્યપાલ ઇજનેર સાથે આપણા મિત્ર શ્રી ભૂપેન્દ્ર એમની વાત થઈ અત્યારે ટેલિફોનિક, એમનું એમ કેવું છે કે સ્ટેન્ડર્ડ જ્યારે બહાર પડે ત્યારે આપણે તમારો રોડ મંજૂર થાય, પણ તમે સ્ટેન્ડર્ડની વાત બંધ કરી દો, એ સ્ટેન્ડર્ડ તમારા ગજામાં પડીક વાળીને મૂકી દો। પણ તમે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવવાના હોય કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે, ત્યારે 15 દિવસ પહેલા રોડ બની જાય તો ત્યારે તમે એ ટેન્ડર ક્યારે રાતોરાત તમે મંજૂર કરો છો? ક્યારે બીજી દિશાનો તમે ટેન્ડર લાવી નહીં કાઢી એ રસ્તો બનાવી દો છો? એટલે તમે સ્થાનિક લોકોને આ ભડકાવાની વાત બધી બંધ કરી દો અને રોડ તમે કોઈ પણ રીતે, તમારી પાસે એટલું બધું આવક આવે, આ ટ્રાયબલનું બજેટ 500 કરોડ રૂપિયા, એ બજેટના પૈસા તમે 1 કરોડ રૂપિયા વાપરી કાઢો ને તો અહીંથી રાજપાડી ઝઘડિયા સુધી રોડ બની જાય। પણ એ પછી તમે બનાવજો, પણ રાજપાડી ચોકડીથી માધવપુરા ફાટક સુધી તમે અત્યારે 24 કલાકની અંદર આ રોડ બનાવી દો। એક વરસાદ પડ્યો કે ખાડા પડવા માંડ્યા કે ઓટો ટેલો કે પાછું એવું દુઃખ ના થવું જોઈએ। સરકાર એવું કહે કે 5 કરોડનો રોડ મંજૂર કર્યો, એમાં 1 કરોડ વપરાતા નથી રોડમાં, તો પછી તો બીજા 4 કરોડ ક્યાં જાય? ક્યાં જાય છે? બનાવો તો હરખો બનાવવાની રોડ, ના બનાવો તો પછી હા પૂરતું જ નહીં બનાવો તો બધા એમને જીવી જશે।